નરેન્દ્ર મોદી દ્વારા આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે રૂપિયા 350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યમાંથી એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટથી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે રૂપિયા 350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરાને ભેટ મળનારા રૂપિયા 350 કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં રૂપિયા 221.76 કરોડના ખર્ચે અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ એસએસજી હોસ્પિટલના પરિસરમાં રૂપિયા 218.59 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન, કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓપી શનિ સમાવેશ ડી બિલ્ડિંગની સુવિધાઓનો સમાવેશ થાય છે। અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે 33,634 ચોરસ મીટર ક્ષેત્રફળમાં આધુનિક અને સુવિધાસભર કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ થવાનું છે। તેમાં 120 જનરલ બેડ, 30 સ્પેશિયલ બેડ, 100 આઈસીયુ બેડ, 25 ઇમરજન્સી બેડ, જેમાં 10 આઈસીયુ અને 15 ટ્રાયસ, ઓપીડી, સીટી સ્કેન, એમઆઈઆર, એક્સ-રે રૂમ, ટીએમટી, ઇકો, યુએસજી, મોડ્યુલર કેથલેબ, મોડ્યુલર ઓપરેશન થિયેટર ઉપરાંત 300 બેઠકનું ઓડિટોરિયમ અને અન્ય સુવિધાઓ હશે।